નમસ્તે મિત્રો. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે, ધન સંપત્તિ ટકે અને સુખ શાંતિનો માહોલ રહે. પણ ઘણી વખત એવું થાય છે કે લક્ષ્મી આવે તો છે પણ ટકતી નથી. તો આજે હું તમને શક્તિશાળી આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્રના એવા ઉપાયો જણાવીશ જે ઘરમાં લક્ષ્મીને સ્થિર કરવામાં મદદ કરશે. આ ઉપાયો સાવ સહેલા છે, પણ શ્રદ્ધાથી કરવામાં આવે તો અદ્ભુત પરિણામ આપે છે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, ઘરમાં લક્ષ્મીની કૃપા મેળવવા માટે સૌથી પહેલો અદ્ભુત ઉપાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવો. તુલસીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને દરરોજ સાંજે તેની પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. સાથે જ તુલસીને રોજ પાણી ચડાવો અને તેની સંભાળ રાખો. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે રોજ સાંજે ઘરમાં ગુગળનો ધૂપ પ્રગટાવો. તેને ઘરના દરેક ખૂણે ફેરવો અને ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. મિત્રો, ધનલાભ માટે ઘરની ઉત્તર દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરો. રોજ તેની પૂજા કરો અને દીવો અગરબત્તી પ્રગટાવો. કુબેર દેવ ધનના રક્ષક છે અને આ ઉપાય નાણાકીય સ્થિરતા લાવે છે. શુક્રવારે યંત્રની સ્થાપના કરવી શ્રેષ્ઠ છે. શુક્રવારે સાંજે ખજૂરીની સાવરણીથી ઘરમાં ઝાડુ લગાવો અને પછી તે સાવરણીને ફેંકી દો. આ નાનો ઉપાય નાણાકીય અડચણો અને દરિદ્રતા દૂર કરવામાં ખૂબ અસરકારક છે. ઝાડુ લગાવતી વખતે લક્ષ્મીજીનું ધ્યાન કરો. શુક્રવારે ગાયને રોટલી, ગોળ કે લીલું ઘાસ ખવડાવો. ગાયને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આનાથી ધન સંપત્તિમાં વધારો થાય છે. ગાયને ખવડાવતી વખતે ઓમ ગૌ માતાય નમઃ મંત્ર બોલો. ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખો અને તેની નિયમિત સંભાળ લો. આ છોડ ધનને આકર્ષે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે. ખાસ ધ્યાન રાખો કે તેના પાંદડા સુકાય નહીં. મિત્રો, શુક્રવારે કે દિવાળીના દિવસે શ્રી સૂક્ત કે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આનાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનનો પ્રવાહ વધે છે. પાઠ શુદ્ધ ઉચ્ચારણ સાથે અને શાંત ચિત્તે કરો. અને છેલ્લે રોજ સાંજે પૂજા દરમિયાન ઘરમાં ઘંટડી વગાડો. ખાસ કરીને પૂજાઘર અને મુખ્ય દરવાજા પાસે ઘંટડીનો નાદ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને શાંતિ લાવે છે. ઘંટડી વગાડતી વખતે લક્ષ્મીજીનું નામ લ્યો. મિત્રો, આ ઉપાયો શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરશો તો તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા જરૂર રહેશે. શુક્રવારનો દિવસ ખાસ કરીને લક્ષ્મીજીની પૂજા માટે શુભ છે. તો આ દિવસે આ ઉપાયોની શરૂઆત કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વિડીયોમાં અને લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે.